ના હું તો ઘેરે આવ્યો ને ત્યાં તો જીસીબી ને ટ્રેક્ટરની હાયર થઈ ગઈ. હવે જોતા હોય તે કોણ આ લઈને આવ્યો હે. ધીરે ધીરે જાવ તો ખરો ભાઈ. આમાં જીસીબી ચાલુ હોય તો આપણે સડાય તો નહીં. હા અહીં તો પંકજ ને વિપુલ ને પછી મને ખબર પડી ગયા. તો મેં ખાતરનું કીધું તો ખાતર કાઢવા આવી ગયા. પંકજભાઈ આવું ન કરાય કહીને આવે પછી તમારે ખાતર કઢાય. પણ વાંધો નહીં ભાઈ, મેં કીધેલો જ હતો એટલે ખાતર તમારે કાઢી નાખો. બે થઈને કાઢી નાખો, એમાં કંઈ ઘટે જ નહીં. પંકજભાઈ કે ભાઈ ખાતર તારું નીકળે કે ન નીકળે, બાકી પહેલાં સા એટલે ભાઈ મામલો ભલે મેદાને રહે, બાકી સા પહેલાં પીવાશે પછી બીજું આગળનું કાર્યક્રમ થાય. ઓકે વાંધો નહીં, જીસીબી બંધ કરી દો ને પી લઉં સા. ત્યાં પાઈ દીધો સા ને ભરતભાઈઓ ચડાવી દીધું ટ્રેક્ટર લે બ્લોક ઉપર. હવે આ ખાતર અહીં કાઢવાનું છે ને સેટિંગ કેમ કરવું? પંકજ કે એ તું ઉપાધિ કરીમાં એ મારે કરવું ને. હજી તો વાત પૂરી ન થઈ જાય. ભરતભાઈ ટ્રેક્ટર વારી લીધું. હું તો વિચાર કર્યો કે ત્યાં ઈચ્છામાં ટ્રેક્ટર કેમ વાર્યો, પણ ભાઈ કારીગરની જ ખબર પડે. મારું 2 દીનું કામ એક જ દીમાં કરીને ભાગી ગઈ. 1 કલાકની વાત ક્યાં કરો, અડધી કલાકમાં કામ પૂરું કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં ભાઈ, હું કહું તમે તમારે છે ને તમારો કરી નાખો હિસાબ આપણો. જે થાય ત્યાં તો હિસાબની તો વાત કર્યા જ ભેગી ગયા તો એ નીકળી ગયા. હું કહું ઓહો આવું કરાય. હવે એનું તમને ગૂગલ પે કરી દઈએ. હવે પાછા મળીશું નવા વિડીયો સાથે.